ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયની મદદથી જે દાખલાનું વિકલન થાય તે દાખલા જોયા. એના પછી ઘાતાંકીય વિધેય જોયું, લઘુગણકીય વિધેય જોયું, લોગના સૂત્ર જોયા અને એ બધી વસ્તુને ડિટેલમાં જોઈ લીધા પછી થોડાક દાખલા કર્યા. ઉદાહરણના એક ઉદાહરણની અંદર 4 દાખલા કર્યા અને એક આખું સ્વાધ્યાય કરી નાખ્યું. અને કયું 5.4 હે લગભગ, બરાબર. અહીં જે આખું છેલ્લે સ્વાધ્યાય જે કર્યું તેમાં બધા દાખલામાં ઈ ને લોગ હતા. e⁻x વાળું સૂત્ર અને લોગ વાળા સૂત્ર વાપરવામાં આવે તેવા દાખલા. અને બધા દાખલામાં એક સાંકળનો નિયમ તો લાગ્યા જ કરે છે, બરાબર છે. ચાલો, લોગના સૂત્ર બધાને યાદ રહી ગયા છે કે નથી મોરે કર્યા? મને પુષ્પાનું મોઢું જોઈને એવું લાગે છે કે એને લોગના સૂત્ર નથી વાંચ્યા. હા, કર્યા? જો લોગની અંદર ગુણાકાર હોય, લોગમાં ગુણાકાર, લોગનો સરવાળો, આ વસ્તુ બી સમજો હે. લોગમાં ગુણાકાર હોવું જોઈએ. કેટલીક વખત બાળકો ભૂલ કરી નાખે. જો તે બાળક હું ભૂલ કરી નાખે ખબર? લોગ પછી કાઉન્સમાં x+y હોય ને તો એને લખી નાખે log xy. આ ખોટું છે. એમ કે સર સરવાળાનું ગુણાકાર નહીં થાય તો અમે તો કીધેલું ભાઈ, મેં એમ બોલેલો કે લોગમાં ગુણાકાર બરાબર લોગ નો સરવાળો. લોગમાં ગુણાકાર હોવું જોઈએ. અંદર ગુણાકાર હોય તો બહાર સરવાળો થાય, ના કે અંદર સરવાળો હોય તો બહાર ગુણાકારમાં જાય. સમજ જા? એટલે આવી ભૂલ થવા નહીં દેતા. લોગની અંદર બે સંખ્યાનો ગુણાકાર બરાબર એ બે સંખ્યાના લોગનો સરવાળો. એટલે આ સૂત્રમાં આવા લોચા નહીં મારી નાખતા. લોગમાં ભાગાકાર બરાબર લોગની બાદબાકી. એના પછી લોગની અંદર આર્ગ્યુમેન્ટમાં કોઈ સંખ્યાની n ઘાત હોય તો n આગળ આવે. લોગનો બેઝની n ઘાત હોય તો એ બેઝની ઘાત જો આગળ આવે તો 1/n. યાદ આવે આ બધી વસ્તુ? લોગના બેઝમાં જો કોઈ સંખ્યા નહીં દેખાય તો આપણે કઈ સંખ્યા સમજવાની? ઈ બેઝ વાળા લોગને કયો લોગ કહેવાય? પ્રાકૃતિક. અને 10 બેઝ વાળો હોય તો સામાન્ય, કોમન. એવી રીતના ઘાતાંકીય વિધેયમાં 10ની x ઘાત તો આને કહેવાય કોમન ઘાતાંકીય વિધેય, સામાન્ય ઘાતાંકીય વિધેય. ને e⁻x આને કહેવાય પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય. યાદ આવે? એના પછી log 1 કેટલા થાય? 0. log a to the base a કેટલા થાય? 1. એના પછી log a to the base 1/a હોય તો આ બે એકબીજાના વ્યસ્ત હોય તો -1. એના પછી ખૂબ અગત્યનું સૂત્ર, a ની ઘાતમાં log x to the base a બરાબર x. આટલું નીકળી જાય, બરાબર. લોગ જો ઘાતમાં હોય તો આધાર, લોગનો આધાર અને મેઇન આધાર બે જો સરખા હોય તો આ બધી વસ્તુને ભૂલી જાવ ને જે આર્ગ્યુમેન્ટ છે તે જવાબ. એના પછી a⁻x બરાબર y હોય તો આમાં x ને કરતા બનાવીએ તો શું લખાય? x બરાબર સામેવાળાને લોગ લાગે એટલે log y ને એનો બેઝ કોણ આવી જાય? a. યાદ આવે? એના પછી log a to the base b બરાબર m હોય ને જો હું આ લોગને કાઢી નાખું તો a બરાબર b ની ઘાતમાં m, b સામે જઈને m ઘાતમાં. યાદ આવે આ બધી વસ્તુ? આ બધી વસ્તુ જો આવડતી હોય તો લોગમાં આપણને તકલીફ ના પડે, કેમ કે લોગની મદદથી દાખલા થશે. બરાબર પુષ્પા? આગળ વધીએ. ચલો, તો ટોપિક છે લઘુગણકીય વિકલન. એટલે કે લઘુગણકની મદદથી વિકલન. એટલે કે વિકલન માટે આપણે મદદ લેવાના લોગની. કોની? લોગની. રકમ કેવી આવે? બે પ્રકારની રકમ આવે. એક તો છે જટિલ રકમ. એટલે જટિલ રકમનો મતલબ બહુ બધું હોય, ગુણાકાર, ભાગાકાર, ઘાત હોય, એવું બધું બહુ બધું ભરેલું હોય. રકમમાં ઘણી બધી વસ્તુઓ સાદું રૂપમાં ભરી ગઈ હોય તો એવી રકમને કહેવાય જટિલ રકમ. જોઈ લેવા આ રકમને. આ ઉદાહરણ 27માં જે રકમ છે તેનું x ને સાપેક્ષે વિકલન કરવા કીધું. અને આ રકમમાં જુઓ તમને આ બે કાઉન્સનો ગુણાકાર દેખાય, અહીંયા છેદ એટલે ભાગાકાર, અહીંયા વર્ગમૂળ, તો આને કહેવાય જટિલ રકમ. અને જટિલ રકમનું જો વિકલન તમને કરવા કહે તો આ વિકલનમાં ઘણા બધા પદ આવી જાય. કેમ કે સાંકળનો નિયમ એવું કહે કે પહેલાં ઘાતનું વિકલન કરો, પછી અંદરવાળાનું વિકલન કરો. હવે અંદરવાળાનું જેવું વિકલન કરવા બેસે એટલે પાછો ભાગાકારનો નિયમ લાગે. ભાગાકારના નિયમમાં છેદ અચર અંશનું વિકલન, એટલે અંશનો વિકલન કરવા જાય તો પાછો ગુણાકારનો નિયમ લાગે. કેટલા બધા નિયમ એકબીજામાં ભરી ગયા, જોયું તમે? એટલે આવી રકમને કહેવાય જટિલ. અને આવી જટિલ રકમને જો તમારે સહેલાઈથી દાખલો કરવો હોય
તો આપણે મદદ લેવાની લોગની. કેમ ખબર? કેમ કે વિકલનમાં સૌથી વધારે તકલીફ આપે ગુણાકારનો નિયમ ને ભાગાકારનો નિયમ. આ બે નિયમમાં થાય હું ખબર, પદ વધી જાય. જ્યારે બી જે દાખલામાં ગુણાકાર ભાગાકાર આવે એટલે નિયમ વાપરવાથી શું થઈ જાય? પદ વધી જાય. પરંતુ લોગનું કામ શું છે ખબર? લોગ ગુણાકારને સરવાળામાં લઈ જાય અને ભાગાકારને બાદબાકીમાં લઈ જાય. અને એક વખત રકમમાં ગુણાકાર ભાગાકારમાંથી સરવાળો બાદબાકી આવી જાય ને એટલે પછી કોઈ નિયમ નહીં લાગે, ની ગુણાકારનો નિયમ ની ભાગાકારનો. સરવાળા બાદબાકીના નિયમમાં કંઈ આવે નહીં, હીધેઢું વિકલન કરી નાખવાનું. એટલા માટે લોગની મદદથી રકમ જટિલમાંથી સિમ્પલ થઈ જાય અને એનું વિકલન સહેલાઈથી થઈ જાય અને દાખલો ટૂંકમાં પતી જાય. ક્લિયર? કોની મદદથી? લોગની મદદથી. એટલે જટિલ રકમનું વિકલન કરતા પહેલા કોની મદદ લેવાની? લોગની. અને કેવી રીતના થાય તે બધું દાખલો કરાવવા તમને. એના પછી બીજું મેં તમને શું કીધું? બે પ્રકારની રકમ આવે. પહેલી કઈ? જટિલ. અને બીજી આવી રકમ આવે. આ રકમને જુઓ ને તમે, આ હું કેવા હું માંગે? આ રકમ યુ ઓફ એક્સ ની ઘાતમાં વી ઓફ એક્સ. એક્સ એ ચલ છે, યુ ઓફ એક્સ એ ચલ એક્સ નું વિધેય છે અને વી ઓફ એક્સ પણ ચલ એક્સ નું વિધેય છે. એટલે વિધેય યુ ની ઘાતમાં વિધેય વી, યુ ની ઘાતમાં વી, એટલે કે વિધેયની ઘાતમાં વિધેય, વિધેયની ઘાતમાં વિધેય. આવી રકમ જો આવી જાય ને તો પણ આપણે લોગની મદદ લઈ શકીએ છીએ. કોની મદદ? લોગની મદદ. હવે વિધેયના ઘાતમાં વિધેય, એક એક્ઝામ્પલ આપું. સાઇન એક્સ ની ઘાતમાં જો કોસ એક્સ આવી જાય તો આનું વિકલન તમે કેવી રીતના કરો? તમે કદાચ એમ વિચારો કે સર સિમ્પલ, ઘાત આગળ આવે, કોસ એક્સ આગળ આવે, પછી ઘાતમાંથી એક ઓછું કરવાનું એટલે cos x -1, પછી સાંકળનો નિયમ, ઘાતનું વિકલન થઈ ગયું. હવે sin x નું વિકલન કેટલું થાય? cos x થાય. આ વિકલન થઈ ગયું. ભાઈ આ ખોટું છે, કેમ કે તમે અહીંયા ઘાતનો નિયમ લગાવ્યો તે જ ખોટું કહેવાય. ઘાતનો નિયમ નહીં લાગે. ઘાતનો નિયમ એ ક્યારે લાગે? કે જ્યારે x ની n ઘાતમાં n એ કોઈ સંખ્યા હોય, ના કે કોઈ વિધેય હોય. સમજ જા, n એ કોઈ સંખ્યા જોવી જોઈએ. જ્યારે અહીંયા ઘાતમાં સંખ્યા છે? ના, વિધેય છે. બરાબર. પછી તમારામાંથી અમુક જણ એમ કહે તો કઈ નહીં સર, બીજું બી એક સૂત્ર છે, a રેઝ ટુ x નું વિકલનનું સૂત્ર યાદ છે? a રેઝ ટુ x ઇન્ટુ log a યાદ આવે? તો આ સૂત્ર નહીં વાપરી શકે કે sin x ની ઘાતમાં log x છે તો આ સૂત્ર પ્રમાણે આ a એટલે sin x ને x એટલે cos x, તો સૂત્ર પ્રમાણે a રેઝ ટુ x બેઠું એટલે કે sin x ની ઘાતમાં cos x બેઠું ને પછી અહીંયા આગળ હું લખેલું છે log a એટલે કોણ? sin x. ભાઈ આ બી ખોટું, કેમ કે આ સૂત્રમાં એમ કે આધાર અચર હોવો જોઈએ, ના કે કોઈ ચલ વાળું વિધેય. બે માંથી કોઈ સૂત્રની મદદ નહીં લેવાય. જો સૂત્રની મદદ લેવા ગયા તો આ ખોટું કહેવાય. મદદ કોની લેવાની ખબર? લોગની. કોની મદદ લેવાની? લોગની. હવે આ રકમને આપણે y નામ આપી દેવાનું, પછી આમાં બે બાજુ લોગ લેવાનો. જેવું મેં અહીંયા લોગ લેમ ને તો અહીંયા log y બરાબર, પછી અહીંયા જો લોગ લેમ તો લોગનો એક નિયમ લાગી જાય. કયો નિયમ? ઘાત આગળ આવે. હું આગળ આવે? ઘાત આગળ આવે ને એટલે cos આગળ આવે અને પછી ગુણાકારમાં લખી દેવા log sin x. એટલે કે જે વસ્તુની આપણને તકલીફ હતી, બરાબર, વિધેયની ઘાતમાં વિધેય, એ જ વસ્તુ તકલીફ હતી ને. ઘાત આધાર ને ઘાત બેવમાં વિધેય હોય તો વિકલન નહીં થાય. એ તકલીફમાંથી આપણે મુક્ત થઈ ગયા કેમ કે ઘાત આગળ આવી ગઈ અને હવે અહીંયા ગુણાકારનો નિયમથી સૂત્ર વાપરીને વિકલન થાય. એટલા માટે લોગ અગત્યનો છે, લોગ મહત્વનો છે. બરાબર. પછી બીજી બી એક રીત આવે કે જેમાં બી ઉપયોગ લોગનો છે પરંતુ આવી રીતના ઉપયોગ નહીં, બીજી રીતના. એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવું પડે અને સૂત્ર શું છે તે સમજજો. આ જે રકમ છે ને યુની ઘાતમાં વી, કઈ રકમ? યુની ઘાતમાં વી, એને તમારે ઈના સ્વરૂપમાં ફેરવવાની. ધ્રુવાંશ કયા સ્વરૂપમાં? ઈ. કેવી રીતના ફેરવાય તે બરાબર ધ્યાન આપવું પડે. પહેલા ઈ લખી દેવાનો. હવે યુની કેટલી ઘાત હતી? વી, તો એ જ વી આમાં બી લખી કાઢવાનો. પછી વી સાથે બાજુમાં તમારે લોગ લખવાનો અને આ લોગની અંદર જે આધાર છે ને તે યુ ને લખવાનો. એટલે યુની વી ઘટને લખાય, ઈની ઘટમાં વી લોગ યુ. આ લખતા શીખવું પડે કેમ કે એનાથી દાખલા કરવાના છે. મગજમાં ઉતરે? ઈ લખો, ઘટ લખી, પછી ઘાતની હાથે ઇન્ટુમાં લોગ લખીને આધાર. ઈ ઘાત ઇન્ટુમાં લોગ આધાર. ચાલો પુષ્પા એકવાર તું મને લખાવ. માની લે કે રકમમાં x ની ઘાતમાં y હોય તો ચાલ ઈ માં લખાવ. ઈ ની ઘાત y log x. બરાબર બોલો? પાક્કું સમજ પટીએ બધાને? એ ની ઘાતમાં b હોય તો ચાલ આયુષ તું લખાવ. હે ઈ
ઈ ની ઘાતમાં બી log a આવડી જાય. હવે તમે જો આ સ્વરૂપની રકમને આ સ્વરૂપમાં ફેરવો ને પછી આ વિકલન માટે તૈયાર. કેમ ખબર? કેમ કે ઈ નું વિકલન આપણને આવડે છે. ઈ ની એક્સ ઘાતનું વિકલન ઈ ની એક્સ ઘાત પોતે અને સાકરના નિયમથી પછી ઘાતનું વિકલન કરી દેવાનું. સમજ જા. અને આ ટોપિકના દાખલા હવે લાંબા મોટા આવશે અને જવાબ બી એવા જ મોટા મોટા આવશે. આ તમને અત્યારથી કહી દેમ. અત્યાર સુધી બધા દાખલા નાના નાના બચ્ચા 2 સ્ટેપના દાખલા આવતા. કેટલા સ્ટેપના? 2. પણ હવે ખરી મહેનત આ ચેપ્ટરમાં હવે છે. ગભરાવાનું નથી પણ સાવધાનીપૂર્વક દાખલા કરવા પડશે કેમ કે સ્ટેપ મોટા આવશે. બરાબર? ચાલો તો દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 27. આપેલી રકમનું એક્સને સાપેક્ષે વિકલન કરો. તો કરીએ આપણે. સૌથી પહેલા રકમને દર વખતની જેમ નામ આપી દેવાનું y અથવા f ઓફ x. આપણે y નામ આપીશું. શું નામ આપીશું? y. ધારો કે y બરાબર, ચાલ ધ્રુવાંશ y બરાબર બોલ, વર્ગમૂળમાં x ઓછા 3 ઇન્ટુ એક્સ સ્ક્વેર વત્તા 4 ને છેદમાં 3x² પ્લસ 4x પ્લસ 5. કેવી રકમ છે આ? જટિલ. અને જટિલ રકમ આવે તો આપણે કોની મદદ લેવાની? log. બેઉ બાજુ log લેવાનો, બેઉ બાજુ. ચાલો log લઈ લેવું તો log y. હવે આ બાજુ અહીંયા log લખવાનો, પછી એનું સાદું રૂપ આપણને બધું ડાયરેક્ટ કરી નાખવાનું. ડાયરેક્ટ કેવી રીતના થાય તે બરાબર ધ્યાન આપી દઉં. આ વર્ગમૂળ એટલે કેટલી ઘાત? વર્ગમૂળ એટલે 1/2 ઘાત. ને જો તમે અહીંયા log લગાવો તો 1/2 કાં આવે? આગળ. એટલે 1/2 આગળ લખી દીધા. હવે અહીંયા logની અંદર આ બધું આવશે તો અહીંયા બી પાછો નિયમ વાપરી જ લેજો કે logની અંદર આ બે પદ ગુણાકારમાં આવ્યા. logમાં ગુણાકાર, સૂત્ર logમાં ગુણાકાર, log નો સરવાળો, પછી છેદ એટલે logમાં ભાગાકાર, logની બાદબાકી. એટલે અહીં એક મસ્ત કૌંસ આપી દેવો અને જ્યાં ગુણાકાર આવે આ બધાને log આપી દેવા. અને log આપો, અને log આપો, અને ગુણાકાર આવે તો વચ્ચે વત્તા અને છેદ આવે એટલે ઓછા. એટલે આને log લગાવો log x-3. ગુણાકારનો સરવાળો, આને log લગાવો log x² પ્લસ 4. છેદ આવ્યો એટલે માઇનસ ને છેદને log લગાવો log 3x² પ્લસ 4x વત્તા 5. સમજ પડી? તો log લગાવી દીધા પછી હવે આ રકમ કંઈક આવી બની ગઈ અને હવે આપણે આનું કરવાના વિકલન. ચાલો ભાઈ, log y નું વિકલન બોલો. 1/y ને y આવે તો ખબર છે ને dy/dx. એના બરાબર 1/2 તો અચર. log x-3 નું વિકલન 1/x-3. સાંકળનો નિયમ x ઓછા 3 નું વિકલન 1. ચલો આનું વિકલન 1/x² પ્લસ 4. સાંકળનો નિયમ ભૂલાઈ નહીં. x² પ્લસ 4 નું વિકલન 2x. ડાયરેક્ટ ઉપર લખી દેવાનું, પહેલેથી એક લખી નહીં દેવાનું. એવી હેબિટ પાડજો. ચલો માઇનસ આ લોગનું વિકલન 1/3x² પ્લસ 4x પ્લસ 5. ચલો અંદર વાળાનું વિકલન 3x² નું 6x અને 4x નું વિકલન 4. સમજ પડી તમને? ચાલો હવે છેલ્લે જવાબમાં શું શોધવાનું? વિકલનનો જવાબ એટલે dy/dx. એટલે આ 1/y નું શું કરીએ? પેલી સાઈડ જાય એટલે dy/dx બરાબર y એક હાથે ગુણાય તો y/2 થાય અને y/2 પછી આ જે કૌંસ છે તેનું શું કરવાનું? બેઠો લખી કરવાનો. લખી દીધો બેઠો. હવે તમે આ રકમને y નામ આપેલું ને, એટલે y નામ તમે આપ્યું એટલે છેલ્લે જે જવાબ છે તેમાં y દેખાય તે નહીં ચાલે. તો એ y નું શું કરવાનું? આ જ કિંમત બેઠી અહીંયા નીચે મૂકી દેવી પડે. તો એ છે આપણા દાખલાનો જવાબ કે dy/dx બરાબર કેટલા છે દેવા? y/2. એમાં પહેલા 1/2 લખ ને હવે y ની કિંમત મૂકા વર્ગમૂળમાં x ઓછા 3 x² વત્તા 4 ના છેદમાં ઇન્ટુ બ્રેકેટની અંદર બધું બેઠું લખી દેવું 1/x-3 પ્લસ 1/2x અપોન x² પ્લસ 4 ને માઇનસ 6x પ્લસ 4 અપોન 3x² પ્લસ 4x પ્લસ 5. ખ્યાલ આવી જાય તમને? ઓકે, કોઈને કઈ તકલીફ હોય તો બોલો. દાખલો પતી ગયો છે. ચાલ નહીં આ 1 ને આવવા દે. પહેલો લાગ્યો દાખલો? જવાબ આવી ગયો? જોઈ લઉં. હા, આવડી જશે. પ્રેક્ટિસ માંગશે હવે પછીના દાખલા. ખરેખરમાં શું માંગશે આપણી પાસે? પ્રેક્ટિસ. ચાલો એના પછી ઉદાહરણ 28. રકમને જોજે આયુષ. એ ધન અચર વાસ્તવિક સંખ્યા હોય તો a⁴x નું x ને સાપેક્ષે વિકલન કરો. કેવી રીતના કરો? a⁴x નું x ને સાપેક્ષે વિકલન. તમે કહો કે સર આ તો સૂત્ર મોડે તો કરલું હતું.
એ રેસ ટુ એક્સ નું વિકલન હું મોરે કરેલું એ રેસ ટુ એક્સ ઇન્ટુમાં લોગ એ, પરંતુ ડાયરેક્ટ એવી રીતના વિકલનનો જવાબ લખવાનો નથી. આપણે વિકલન મેળવીશું, સૂત્ર બનાવીશું. બરાબર છે જાનકી? ચાલ રકમને હું ધારી લેવાનું, વાય ધારી લેવાનું. વાય બરાબર એની ઘાતમાં એક્સ, ઘાતમાં એક્સ છે તો સાદુરૂપ આપવા માટે આપણે શું લઈ શકીએ? બંને બાજુ લોગ લઈ શકીએ. ચલો લઈ લેવ લોગ. લોગ વાય બરાબર લોગ લઈએ તો ઘાત ક્યાં આવી જાય? આગળ આવી જાય, એટલે એક્સ લોગ એ. ચલો વિકલન બોલો, લોગ વાય નું વિકલન 1/y dy by dx. લોગ એ અચર છે, એક્સ નું વિકલન બોલો 1. એમ નહીં કર્યા કે સર ગુણાકારનો નિયમ, બે વિધેય ગુણાકારમાં હોય તો ગુણાકારનો નિયમ. હવે એમાં એક અચર હોય તો ડાયરેક્ટ અચર બેઠો અને બાજુવાળાનું જે વિકલન થાય તે. સમજી ગયા? ચલો હવે y ને પેલી સાઈડ મોકલવો પડે ને, તો dy by dx બરાબર y log a. y તો આપણે ધારેલો, તો y ની કિંમત તો છેલ્લે મૂકવી જ પડે. શું છે કીર્તન? y ની કિંમત a raised to x into log a. તો આજે આપણે આપેલી રકમના વિકલનનું સૂત્ર મેળવી લીધું, a raised to x નું વિકલન કરી લીધું. સમજ પડશે તમને? કઈ તકલીફ આમાં? અને હવે પછી જો કોઈ દાખલામાં આવી રીતના a raised to x આવે તો સીધું આ સૂત્ર વાપરી લેવાનું. હવે ઓફિશિયલ આપણે આ સૂત્રને શું કરી શકીએ? વાપરી શકીએ. આગળ વધીએ. ચલો ઉદાહરણ 29 જોઈ લેવ રકમ. x ની ઘાતમાં sin x નું x ને સાપેક્ષે વિકલન કરો. ચલો ધ્રુવાંશ, જો પહેલા તો રકમને ઓળખ. આ રકમમાં આધારમાં શું છે? આધાર x ને ઘાતમાં sin x, એટલે બેઉ વિધેય છે. બરાબર? આધારમાં વિધેય, ઘાતમાં વિધેય. આવી રકમ આવે તો આંખ બંધ કરીને કયો નહીં કરી નાખવાનું. શું કરવાનું? લોગની મદદ લેવાની. કોની? લોગની. ચલો સૌથી પહેલા રકમને હું નામ આપવાનું? y. ધારો કે y બરાબર x ની ઘાતમાં sin x. ખાસ યાદ રાખજો, ચલના માથા પર ચલ, આવું યાદ રાખવાનું. ચલના માથા પર ચલ એટલે કોની મદદ? લોગની મદદ. નીચે ચલ, ઉપર ચલ, એટલે એને કહેવાય ચલ ચલાચલ. બરાબર છે? નીચે ચલ, ઉપર ચલ એટલે ચલ ચલાચલ, બધે ચલ જ ચલ. તો એને ત્યારે આપણે કોની મદદ લેવાની? લોગની. ચલો બે બાજુ લોગ લઈ લઈએ. આયુષ કુમાર, ચલો લોગ લેમ છું મેં, લોગ વાય બરાબર. જેવું અહીંયા લોગ લઈએ તો શું થઈ જાય? સાઇન એક્સ આગળ આવી જાય. સાઇન એક્સ સાથે ઇન્ટુમાં આવે એક્સ ને લોગ લાગી જશે. આ ક્લિયર? કઈ તકલીફ? હવે વિકલન ચાલુ કરી દઉં. લોગ વાય નું વિકલન 1/y dy by dx. ને આ વિકલન કેવી રીતે કરવો? ગુણાકારના નિયમથી. તો sin x અચર log x નું વિકલન બોલો 1/x પ્લસ log x અચર sin x નું વિકલન બોલો cos x. ખ્યાલ આવી જશે. અને છેલ્લું સ્ટેપ, y ને પેલી સાઈડ મોકલવું પડે. અને હવે અહીંયા y લખીને પછી પાછું એના પછી કિંમત મૂકવાની, એના કરતાં અહીંયા પટાઈ દઉં. y ની કિંમત કઈ છે? x sin x. x ની ઘાતમાં sin x ને આ કાઉન્સમાં આને બેઠું લખી કાઢો. sin x ના છેદમાં x પ્લસ log x ઇન્ટુ cos x. બધાને ખ્યાલ આવી જશે. કઈ પણ તકલીફ હોય તો બોલો. જવાબ આવ્યો? ના. એટલે એમ આવી જ ગયો છે, પણ એ લોકોએ સાદું રૂપ આપ્યું, કાઉન્સ ખોલેલો છે. શું આ કાઉન્સ ખોલવો ફરજિયાત છે? ના. આના પૂરા માર્ક તમને મળી જશે, એટલે કંઈ ટેન્શન લેતા નહીં. હવે હું તમને આ દાખલો બીજી બી એક રીતે બતાવી દઉં, કે મેં તમને બીજું એક સૂત્ર બી લખાવ્યું છે, એ સૂત્રથી બી બતાવી દઉં. ચલો પાછી આ જ રકમ y બરાબર x ની ઘાતમાં sin x. હવે આ વખતે બે બાજુ લોગ નથી લેવો, બે બાજુ લોગ નથી લેવો, પરંતુ આ જે રકમ છે જેમાં ચલના માથા પર ચલ છે તે રકમને આપણે કયા સ્વરૂપમાં ફેરવી શકીએ? ઈના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? ઈના. ચલો આ સૂત્ર પ્રમાણે ફેરવી આપો તો. પહેલા ઈ, પછી ઘાત બેઠી sin x, પછી ઇન્ટુમાં લોગની અંદર આધાર x, અને હવે વિકલન કરવાનું. ચલો y નું વિકલન dy by dx. પછી આ e raised to x નું વિકલન તે પોતે જ, એટલે આખું બેઠું લખી કરો. e ની ઘાતમાં sin x ઇન્ટુ log x. પછી અહીંયા મોટો કાઉન્સ આપી દેવું. ને હવે ઘાતનું વિકલન. ઘાતનું વિકલનમાં કયો નિયમ લખશે? ગુણાકાર. sin x અચર log x નું વિકલન 1/x પ્લસ log x અચર sin x નું વિકલન cos x. અને હવે આ જે દેખાય છે આનું સાદું રૂપ આપવું પડે. તો dy by dx બરાબર, હવે મેં તમને કીધેલું ને કે લોગમાં જે આર્ગ્યુમેન્ટ હોય તેની ઘાત આગળ આવે તો એનું ઊંધું બી સાચું.
એટલે કે log x ની n ઘાત હોય તો n આગળ આવે તો એનું ઊંધું આ પણ સાચું કે જે આગળ હોય તેને ઘાતમાં લઈ જાય તો ચાલે. તો અહીંયા લોગની આગળ શું છે? સાઇન એક્સ. સાઇન એક્સ ને ક્યાં લઈ જઈ શકાય? ઘાતમાં. એટલે કે ઈ ની ઘાતમાં લોગ ને પછી એક્સ ની ઘાતમાં જશે સાઇન એક્સ. આ લખ્યું તેમાં સમજ પડી? જે લોગની હાથે ગુણાકારમાં હોય તેને ઘાતમાં લઈ જવાય. અને હવે આ શું થઈ ગયું? જુઓ, આ લોગનો આધાર બોલો ને કયો છે? આધાર ઈ શું થાય? આટલું નીકળી જાય એટલે કોણ રહી ગયું? એક્સ રેઝ ટુ સાઇન એક્સ. એટલે આના બરાબર લખાય એક્સ રેઝ ટુ સાઇન એક્સ. અને પછી આ કૌંસ દેખાય એ બેઠો. તો આ છે આપણા દાખલાનો જવાબ અને જવાબ એ જ આવ્યો. સમજ પડી જશે. તો તમે આ બે માંથી જે રીત કરો તે ચાલે. બે બાજુ લોગ લઈને કરવું હોય તો લોગ ને ઈમાં ફેરવીને પછી વિકલન કરે તે પણ ચાલે. બરાબર. હવે બીજી એક વસ્તુ કે આ જે તમે લખેલું છે એમાં કેવું અહીંયા સાઈડ પર વિચારવું પડ્યું. એવું વિચારવા કંઈ બેહવાનું નહીં. આ કોના બરાબર છે? તો આ એક્સ ની ઘાતમાં સાઇન એક્સ ના બરાબર છે. જો ને અહીંયા લખેલું જ છે કે આ વસ્તુની કિંમત છે એક્સ ની ઘાતમાં સાઇન એક્સ. એટલે ડાયરેક્ટ મૂકી દેવાનું. ઓકે, ક્લિયર? આગળ વધીએ. ચાલો દેવા નેક્સ્ટ દાખલા પર જઈએ છે. ઉદાહરણ 30. જોઈ લે પુષ્પા રકમ. શું કીધું? y ની x ઘાત પ્લસ x ની y ઘાત પ્લસ x ની x ઘાત બરાબર a ની b ઘાત. તો dy બાય dx શોધો. કેવી રીતના શોધશો? વિકલન કરીને. પણ વિકલન કેવી રીતના કરશો? રકમ જોઈ લઉં. શું કીધું છે રકમમાં? y ની x ઘાત પ્લસ x ની y ઘાત પ્લસ x ની x ઘાત બરાબર a ની b ઘાત. કેવી રીતના કરી આનું? આ y ની x ઘાતનું વિકલન કેવી રીતના કરો? મેં તમને શું કીધેલું? આ કેવી રકમ છે? ચલ ના માથા પર ચલ. જો ચલના માથા પર ચલ આવે તો જાનકી ડાયરેક્ટ વિકલન ના થાય. લોગની મદદ લેવી પડે. તો બે બાજુ લોગ લઈ લે. ઓકે, તો હવે વાતને સમજજો. બે બાજુ લોગ લેવાથી નહીં થાય. કેમ નહીં થાય? તમે લોગ લેવ હાના સારું? પેલો ઘાટ આગળ આવે એટલા સારું ને. આમાં ઘાટ આગળ નહીં આવે. કે તમે અહીંયા લોગ લેહો તો થશે હું. તમે જુઓ, લોગ પછી y ની x પ્લસ x ની y પ્લસ x ની x બરાબર લોગ a ની ઘાતમાં b. હવે શું કરો? તમે કહો કે સર આ લોગ આ તોને છૂટું પાડી દઉં. નહીં ભાઈ, નથી. લોગમાં એવી રીતના કાઉન્સ ખુલે જ નહીં. આવું નહીં થાય. લોગ એક્સ પ્લસ વાય બરાબર લોગ એક્સ વત્તા લોગ વાય આવું લખાય ના? ખોટું. આ ખોટું છે. કેમ કે લોગ એક્સ પ્લસ વાય એટલે લોગ એક્સ વાય લખાય. લોગનો સરવાળો બરાબર લોગમાં ગુણાકાર. ના કે આ રીતના લોગ કોમન નીકળે. સમજ્યા? એટલે પટી ગયું. અહીંયાથી આગળ વધાય જ નહીં. અહીંયાથી આગળ વધાય જ નહીં. એટલે હવે કરવો હું? બીજો બી રસ્તો છે ને, ઈ વાળો. એ તો થાય ને. આપણે આ તોને ઈમાં ફેરવી દેવાના. સમજ્યા? એટલે આ ઈ વાળો રસ્તો જે છે ને, ઈ વાળો તો બધા દાખલામાં સેટ થાય. આ લોગ વાળો બધામાં સેટ નહીં થાય. લોગ વાળો સિંગલ રકમમાં સેટ થાય. કેવી? સિંગલ. એટલે સરવાળો બાદબાકી વચ્ચે આવે તો આગળ જ નહીં વધાય ને એટલા માટે. ક્લિયર? લારમાં એક જ રસ્તો. અને કીર્તન કયો રસ્તો? ઈ. ચાલ દેવા ઈ માં ફેરવી આપ. ચાલ દેવો બોલવાનો. લખાવ ઈ ની ઘાતમાં એક્સ ને પછી ઇન્ટુમાં લખાવ લોગ વાય. આનું બી કરવું પડે કે? હા, ચલના માથા પર ચલ ઈ ની ઘાતમાં વાય ઇન્ટુ ને આનું બી કરવું પડે કે? હા કરવું પડે પણ નહીં કરતા. કેમ ખબર? કેમ કે ભાઈ એનું તો સૂત્ર મોડે કરેલું જ તો હતું. એક્સ ની એક્સ ઘાતનું. એક્સ ની એક્સ ઘાત પોતે ને કાઉન્સમાં 1 પ્લસ લોગ એક્સ. તો પછી સૂત્ર ખબર હોય તો શું કરવા એવું બધું કરવાનું હોય? ને એ ની બી ઘાતનું કરવું પડે કે? એનું કરવું પડે એમ? ના ભાઈ ના. કેમ નહીં? કેમ નહીં? ચલના માથા પર ચલ છે. ચલ છે જ નહીં, અચળ છે. આ એ ની બી ઘાત અચળ છે. નથી ચલ એક્સ કે નથી ચલ વાય. સમજ્યા? ચલો વિકલનની પ્રોસેસ ચાલુ કરીએ છીએ. ચલો આનું વિકલન ઈ વાળી રકમનું વિકલન એ પોતે જ. એટલે ઈ ની ઘાતમાં એક્સ લોગ વાય. ચાલ દેવા ઘાતનું વિકલન બોલ. ગુણાકારનો નિયમ. એક્સ અચળ લોગ વાય નું વિકલન 1/y પ્લસ લોગ વાય અચળ એક્સ નું વિકલન. એક મિનિટ, લોગ વાય નું વિકલન હું બોલા? લોગ વાય નું વિકલન 1/y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. ચલો લોગ વાય અચળ એક્સ નું વિકલન 1 પૈટું. ચલો હવે આનો વારો. ઈ ની ઘાતમાં y log x નું વિકલન ઈ ની ઘાતમાં y log x બેઠું. ઘાતનું વિકલન બોલો.
વાય અચળ log x નું વિકલન 1/x પ્લસ log x અચળ y નું વિકલન dy બાય dx. ચલો x રેઝ ટુ x નું વિકલન બોલો. x રેઝ ટુ x કૌંસમાં 1 પ્લસ log x સૂત્ર છે. a રેઝ ટુ b નું વિકલન શું થાય? અચળનું વિકલન 0 થાય. શું થાય અચળનું વિકલન? ભૂલી નહીં જતા, આગળ બી બોલેલો તો ખરા આપણે કે આ તો અચળ છે તો વિકલન તમારે સતત 0 બોલી દેવાનું. ચલો એના પછી આગળ વધીએ. હવે સાદુરૂપ, સૌથી પહેલા આનું સાદુરૂપ આપો ને. તો આ કોના બરાબર છે? y ની x ઘાત. આનો જવાબ શું આવે? y ની x ઘાત. કે x ઉપર જાય ને log અને e નીકળી જાય. ચલો એના પછી આ કૌંસ બેઠો x ના છેદમાં y dy બાય dx પ્લસ log y. ધ્રુવાંશ, આનું સાદુરૂપ બોલ ને. બોલ ધ્રુવાંશ. આ y માથા પર જાય, x ની ઘાતમાં y, x ની ઘાતમાં આ રકમમાં દેખાય જ ભાઈ. કૌંસમાં y બાય x પ્લસ log x dy બાય dx ને આ બેઠું x રેઝ ટુ x કૌંસમાં 1 પ્લસ log x બરાબર 0. ચાલો હવે કૌંસ ખોલવા પર હે ને dy બાય dx પર પડો ને કોમન કરવા પર હે. તો dy બાય dx ને ડાયરેક્ટ કોમન કરી જ લેમ છું, જોયા કરજો. ચલો dy બાય dx આ બેના ગુણાકારમાં આવે તો આ બેનો ગુણાકારમાં પહેલા x લખો. હવે y ની ઘાત કેટલી થાય ખબર? આધાર સરખા પણ છેદ એટલે બાદબાકી, એટલે કેટલી ઘાત થઈ જાય y ની? x માઇનસ 1. સમજ પર હે? y ની x ઘાત ને y વડે ભાગીએ તો x ઓછા 1 ઘાત એમ. ચલો એ આ બે માં dy બાય dx આવે પછી જોજો હજી dy બાય dx આ બેના ગુણાકારમાં આવશે. બોલો x ની y ઘાત ઇન્ટુ log x. બે પદ આવ્યા dy બાય dx વાળા. હવે બાકીના પદમાં હવે આ બેનો ગુણાકાર બાકી. હવે એ બેનો ગુણાકાર સામે લઈ જાઓ. કાં લઈ જાઓ? સામે લઈ જાઓ એટલે માઇનસની નિશાની આવે. તો એ માઇનસની નિશાની મેં કોમન કરી લેવા. આ થઈ ગયું y ની x log y. એના પછી બીજું કયું પદ બાકી રહ્યું? આ બે પદનો ગુણાકાર. આ બેનો ગુણાકાર બી પ્લસનું સામે જાય તો માઇનસ, પણ માઇનસ કોમન છે એટલે લખવાનું પ્લસમાં. ચલો આ બેનો ગુણાકારનું સાદુરૂપ x ની કેટલી ઘાત? એટલે મગજ ખુલ્લું કરો, કઈ બોલતા કેમ નથી? y માઇનસ 1 અને ઇન્ટુમાં કોણ બાકી? કીર્તન y બાકી. એના પછી હજી આખું બાકી ને પેલી સાઈડ એ બી પ્લસમાં જ લખવાનું, કેમ કે માઇનસની નિશાની બહાર લઈ લીધી છે. x ની x ઘાત ઇન્ટુ 1 પ્લસ log x. ક્લિયર? જો તમને આ ડાયરેક્ટ નહીં ફાવે તો તમારી રીતના ગુણાકારના સ્ટેપ બતાવો, એક પદનો ગુણાકાર ને પછી કરો. આપણો માર્ક નહીં કપાવવો જોઈએ. ચાલ આયુષ dy બાય dx ને કરતા બનાવ. ચાલ આને છેદમાં લઈ જા અને પહેલા લખી કાઢ માઇનસ y ની x log y, x ની y માઇનસ 1 ઇન્ટુ y પ્લસ x ની x ઇન્ટુ 1 પ્લસ log x. આખાના છેદમાં લખી દેવું, આખાના છેદમાં લખી દેવું x ની ઘાત x ઇન્ટુ y ની ઘાતમાં x માઇનસ 1 પ્લસ x ની ઘાતમાં y log x. તો આવી ગયો આપણા દાખલાનો જવાબ. જોઈ લો બરાબર છે. અહીંયા કૌંસ આપેલો છે તે ફરજિયાત નથી, કેમ કે છેદની લીટી પાડી દીધી ને માઇનસની નિશાની આગળ લખી દીધી એટલે ચાલે. ચાલો કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. આપને પ્રેક્ટિસ માંગશે હે ભાઈ. બાળકોને એમ આવડતું હોય તો બી કદાચ નાની નાની ભૂલ કરી નાખે, કોઈક વાર dy બાય dx લખવાનું ભૂલી જાય. એ બધી વસ્તુની કાળજી રાખીએ તો આ દાખલામાં વાંધો નહીં આવે. અને યાદ રાખજો જાનકી, કેટલા માર્કનો દાખલો આવે આ ચેપ્ટરમાંથી? 4 માર્કનો ને 3 માર્કનો બી, એટલે આવે. મેઇન દાખલા હવે ચાલુ થઈ ગયા ભાઈ, આવી શકે આ દાખલો તમારી બોર્ડની પરીક્ષામાં આવી શકે, એટલે દેવાની પ્રેક્ટિસ કરવાની છે. આ દેવો કુડાવતો હતો ના, જઈ બી કુડાઈ નહીં કરતા ને. આ તો 2 વાર કરવાના હોય. કેટલી વાર? 2 વાર. 2 વાર 3 વાર ટાઈમ મળે એટલે કરવા પડે એવા દાખલા. ચલો આયુષ તો બહુ પાછળ ચાલે છે, તો ચેપ્ટર ચાલુ નથી કર્યું. કાલે કર્યું એ તો કેટલે પહોંચ્યો? બહુ વધારે લખી કર્યું ને. 5.1 તો કેટલું મોટું છે. કુડાયું ને? જોયું એ જગ્યા, ખાલી જગ્યા છોડી દીધી તા. કુડાઈ દીધો, હોમવર્ક નહીં કર્યું એટલે. ચાલો 1 મિનિટ. હા, એક ફોન આવતો છે. લેટ્સ કન્ટિન્યુ. આગળ વધીએ આપણે. હવે સ્વાધ્યાય ચાલુ થાય છે, ધ્યાન આપતા રહેજો દીકરા, ધ્યાન આપ બેટા.
5.5 પ્રશ્ન 1 કરીએ. 5.5માં ટોટલ 1 થી 11 દાખલામાં વિકલનના દાખલા છે. 1 થી તે 11 અને 11 પછી બી બીજા 5-6 દાખલા બીજા બી છે. બધા વિકલનના જ છે. આખા સ્વાધ્યાયમાં શું છે? વિકલન. ચાલો તો આ પહેલો દાખલો છે. કયો દાખલો? પહેલો. રકમ જોઈ લઉં. જય. આ શું દેખાય છે? ટપકું એટલે આ 3 પદ ગુણાકારમાં. હવે આ 3 પદ ગુણાકારમાં છે તો વિકલન કરવો કેવી રીતના? ચલો રકમને વય નામ આપી દઈએ. હવે તમારી પાસે અહીંયા 2 રસ્તા છે વિકલન માટે. પહેલો રસ્તો છે હીધે હીધું વિકલન કરી નાખો. પણ હીધે હીધું કેવી રીતના થાય? હીધે હીધું તો ગુણાકારના નિયમથી. અને ગુણાકારના નિયમનો મતલબ કે એ નિયમ વાપરવો કેવી રીતે? કેમ કે 2 પદ ગુણાકારમાં હોય તો પહેલું અચર બીજાનું, બીજું અચર પહેલાનું. પણ આમાં તો 3 પદ, તો 3 પદ અચર હોય ને તો પહેલા 2 અચર ત્રીજાનું, પહેલું છેલ્લું અચર વચ્ચેનાનું, છેલ્લા 2 અચર પહેલાનું. એટલે એક કરીને 3 નું વિકલન કરવાનું. પહેલાનું કરે તો છેલ્લા 2 બેઠા, વચ્ચેનાનું કરે ત્યારે પહેલું છેલ્લું બેઠું, ને છેલ્લાનો વારો આવે ત્યારે પહેલા 2. એટલે 3 પદ આવે. કેટલા પદ આવે? 3. અથવા હવે બીજો રસ્તો તમને ખબર પડી ગઈ કયો? લોગ. લોગ લઈ લે તો ગુણાકારનું શું થઈ જાય? સરવાળો. જેમ કરો તેમ જવાબ આવી જ જશે. લોગ લઈ લઈએ. હવે લોગ વાળું સ્વાધ્યાય ચાલતું છે તો લોગની મદદ લઈએ. ચલો તો બે બાજુ લોગ લેવાના. ચાલ ધ્રુવાંશ લખાવ. લોગ વાય બરાબર ડાયરેક્ટ આને લોગ બધાને લગાવી દે. લોગ કોસ એક્સ ગુણાકાર આવ્યો સરવાળો, લોગ કોસ 2x વત્તા લોગ કોસ 3x. વિકલન ચાલુ કરી દો. માટે લોગ વાય નું વિકલન 1/y dy/dx. આનું વિકલન લોગનું 1/cos x નું વિકલન માઇનસ sin x. ચલ આ લોગનું વિકલન 1/cos 2x નું વિકલન માઇનસ sin 2x ઇન્ટુ 2x નું 2. એના પછી પ્લસ log cos 3x નું વિકલન 1/cos 3x નું વિકલન માઇનસ 3 sin 3x. આ ખ્યાલ આવી ગયો? ચાલ આ બધા sin બાય cos ને 10 કરી નાખો. y ના સામે લઈ જાઓ. dy/dx બરાબર. હવે y સામે જાય તો y ની કિંમત મૂકી દેવો. cos x cos 2x ઇન્ટુ cos 3x. અને આ બધાના સૂત્ર લગાવી દઉં. ચાલો આ માઇનસ sin બાય cos 10x, પછી આ પ્લસ માઇનસ માઇનસ 2 ટાઈમ sin 2x બાય cos 2x 10 2x, ને આમાં હવે માઇનસ 3 10 3x. તો આ છે આપણા દાખલાનો જવાબ. ખ્યાલ આવી જશે. હવે જોઈ લઈએ જવાબ આપેલો છે. માઇનસ કોમન કરી લીધું. ચાલે ની કોમન કરો તો બી ચાલશે, કેમ કે એક માઇનસ કોમન કરવા કેટલા બધા પદ લખવાના. એટલે એના કોઈ માર્ક નહીં કપાય, ટેન્શન નહીં લેતા. નેક્સ્ટ પ્રશ્ન 2 બતાવી દેજો. ઉદાહરણમાં કર્યો એમ કરી નાખજો. સહેલો છે. લોગ લેજો. આવી રીતના બધા લોગ આવે એટલે 1/1 વાળા સૂત્ર લાગી જશે. અને હા બીજી એક વસ્તુ કે જ્યારે તમે આમાં લોગ લેહો ને ત્યારે વર્ગમૂળ એટલે 1/2 ઘાત આગળ આવે, પછી log x માઇનસ 1 પ્લસ log x માઇનસ 2, પછી આ 3 માં માઇનસ log x માઇનસ 3 માઇનસ log x માઇનસ 4 માઇનસ log x માઇનસ 5. આ 3 ને માઇનસમાં કેમ કે છેદમાં છે એટલે લોચા નહીં મારતા હે લખતી વખતે, તો જ પેલો જવાબ આવશે. આગળ વધીએ. પ્રશ્ન 3. ચાલો પુષ્પા રકમ જો. 18માં ચલ, ઘાટમાં ચલ, ચલના માથા પર ચલ એટલે કે ચલ ચલાચલ. જ્યારે ચલ ચલાચલ આવે એટલે બે બાજુ લોગ. હવે તમારી પાસે 2 ચોઈસ છે. ચાલો પેલા રકમને y નામ આપીએ. તમારે લોગ લેવો છે કે ઈ કરવું છે? શું કરવું છે? ઈ વાળું કરાવી દેમ. તમે કે એમ તમને જે ફાવતું હોય જે ગમતું હોય તે કરવાનું. અને ઈ વાળી મેથડ બધામાં થાય, પણ લોગ વાળી સરવાળો બાદબાકીમાં નહીં થાય. રકમમાં વધારે પદ આ એક જ પદ છે એટલે જે કરો તે. ચાલો તો ઈ વાળી મેથડ કરીએ તો y બરાબર ઈ ની ઘાતમાં cos x અને ઇન્ટુમાં log of log x. ભાઈ log of log x. લોગની અંદર આ log x લેવાનો. સમજ પડે? કીર્તન ધ્યાન છે ને? ચાલ વિકલન બોલ. dy/dx બરાબર ઈ રેઝ ટુ નું વિકલન આ બેઠું પોતે ઈ ની ઘાતમાં cos x ઇન્ટુ log of log x ઇન્ટુમાં ઘાતનું વિકલન ગુણાકાર દેખાયા? લગાવો ગુણાકારનો નિયમ. cos x અચર log of log x નું વિકલન 1/, આ log નું વિકલન 1/log x અને આ log x નું વિકલન 1/x. આ સમજ પડી? ગોઠવતા જવાનું હે, નહીં તો પછી પદ બહુ વધી જાય. પછી પ્લસ બીજું અચર log of log x અચર
ને કોસેક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ થઈ ગયું વિકલન. અને હવે ડીવાય બાય ડીએક્સ બરાબર આનું સાદુરૂપ બોલો. કોસેક્સ ઘાતમાં જાય, ઈ ને લોગ નીકળી જાય, લોગ એક્સ ની ઘાતમાં કોસેક્સ રકમ જ આવી જાય. શું આવી જાય? રકમ. લોગ એક્સ ની ઘાતમાં કોસેક્સ. બાકીનું બેઠું નહીં, રવા દો. કોસેક્સ ના છેદમાં એક્સ લોગ એક્સ ને અહીંયા શું થઈ જાય? પ્લસ માઇનસ માઇનસ સાઇન એક્સ ને આગળ લઈ લઉં. નાના પદને આગળ રાખવાના, મોટા પદને પાછળ. આ લોગ ઓફ લોગ એક્સ માં બે લોગ ભેગા થયા ને એટલે પાછળ. આવી રીતના ગોઠવી દેવાનું. ખ્યાલ આવી જાય? બોલો કઈ તકલીફ? ચાલો એના પછી ચાલો આ કેવી રીતના કરો? આ દાખલો રકમને y નામ આપી દીધું. પછી હવે આમાં બે બાજુ લોગ નહીં લેવાય એટલે ઈ વાળી રીત પણ એની બી જરૂર શું છે? એક્સ ની એક્સ ઘાત તો ખબર જ ને સૂત્ર. ને આમાં કરવું પડે કે ઈ બે ની ઘાતમાં સાઇન એક્સ માં આધાર અચળ ને, જ્યારે આધાર અચળ હોય ત્યારે કયું સૂત્ર લાગે? એની એક્સ ઘાતના વિકલનનું સૂત્ર લાગે. આધાર અચળ હોય ત્યારે આ એ રેઝ ટુ એક્સ વાળું સૂત્ર. એટલે આમાં કઈ લોગ બોગ લેવાની બેઠા. એક્સ રેઝ ટુ એક્સ સૂત્ર વિકલન એક્સ રેઝ ટુ એક્સ કાઉન્સમાં 1 પ્લસ લોગ એક્સ. હવે આનું વિકલનનું સૂત્ર બોલો. ચાલો એ રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ એ. ચાલો જોઈ આ પ્રમાણે ધ્યાનથી જોઈને લખાવાનું છે. એટલે પહેલા એ રેઝ ટુ એક્સ બેઠો એટલે 2 રેઝ ટુ સાઇન એક્સ બેઠું. પછી ઇન્ટુમાં છે લોગ એ એટલે આધારનો 2 ને હજી બાકી હવે ઘટનું વિકલન સાઇન એક્સ નું વિકલન. ને હવે ગોઠવણીમાં હું ગોઠવણી કરો? કોસેક્સ ને લોગ ટુ આગળ પાછળ, પણ એ તો ચાલે, પટી ગયું, છોડો. બરાબર, આ બેને આગળ પાછળ નહીં કરો તો બી ચાલે. એમાં કઈ બહુ કઈ મોટી વસ્તુ છે નહીં કે આગળ પાછળ કરવું ફરજિયાત છે. પટી ગયો દાખલો. ચલો એના પછી આ હોમવર્કમાં લોગ લઈ લેજો. 2 આગળ આવે લોગ એક્સ વત્તા 3, પછી વત્તા 3 લોગ એક્સ વત્તા 4 વત્તા 4 લોગ એક્સ વત્તા 5 કરી નાખજો. અને બીજું કે કદાચ આ બેઠો જવાબ નહીં આવે કે તમારો જવાબમાં છે ને પેલા કાઉન્સની અંદર આવશે 2 આગળ આવશે ને એટલે 2 2 છેદમાં એક્સ વત્તા 3. આનું વિકલનમાં આવશે 3 છેદમાં એક્સ વત્તા 4. એટલે પેલો મોટો કાઉન્સ બને ને તેનું સાદું રૂપ આપી બેઠા ને કાઉન્સ ખોલી બેઠા આખો ગુણાકાર કઈ કરતા નહીં. મેં પેલા કરાવ્યા ને આગળ એ રીતના લાવીને મૂકી દેજો. એટલે કે અહીંયા આ રકમ આખી આવશે ને પેલો મોટો કાઉન્સ. આ જ જવાબ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 6. ચલો ફટાફટ કરીએ. રકમને વહી ધારી લો. ચલો બે બાજુ લોગ લઈ લેમ. ઓકે, આ ઓકે વાળાનું ખોટું. બે બાજુ લોગ નહીં લેવાય કેમ કે વચ્ચે સરવાળો આવ્યો છે. સમજ જા, નહીં લેવાય, લોગ કામ નહીં કરે. એટલે ઈ વાળી મેથડ, યુનિવર્સલ મેથડ, ઈ વાળી કોઈ બી દાખલો હોય ઈ તો લાગી જ જાય. ચાલો લગાવો. હવે અમુક બાળકો અહીંયા ભૂલ શું કરે ખબર? અહીંયા ઈ લગાવી દે ને અહીંયા ડાયરેક્ટ ડીવાય બાય ડીએક્સો લખી કાઢે. માર્ક કપાઈ જાય કેમ કે હજી વિકલન ચાલુ થયું નથી. એટલે વાય બરાબર, ચાલો બોલો ઈ ની ઘાતમાં બોલો એક્સ log x plus 1 upon x. આનું બોલો ઈ ની ઘાતમાં 1 plus 1 upon x log x. વિકલન સ્ટાર્ટ. dy by dx બરાબર ઈ વાળા પદનું વિકલન બેઠું જ અને બેઠું લખી કરો. ઈ ની ઘાતમાં x log x plus 1 by x ઇન્ટુ, ચાલો ભાઈ ઘાતનું વિકલન ગુણાકારનો નિયમ લાગે અહીંયા ટપકું. પહેલું અચર x અચર, લોગનું વિકલન 1 upon x plus 1 upon x. બાકી છે ભાઈ લોગનું થયું, આનું બાકી છે. બોલો x નું વિકલન 1, 1 by x નું વિકલન -1 upon x સ્ક્વેર. ભાઈ બરાબર ધ્યાનથી કરવું પડે. પ્લસ હવે કોણ અચર? log x plus 1 upon x અચર. કોનું વિકલન? x નું વિકલન 1. આટલું ક્લિયર છે. દાખલો બાકી છે ધ્રુવાંશ. ચાલ બોલવા માંડ. e raised to નું વિકલન એ બેઠું જ એટલે e raised to માં 1 plus 1 upon x into log x બેઠું. જોયા કરજો. ઘાતનું વિકલન બોલી દો. કયો નિયમ લાગે જ? ગુણાકાર. દર વખતે ઘાતના વિકલનમાં ગુણાકાર જ આવે. આ પહેલું અચર 1 plus 1 upon x, log x નું વિકલન 1 upon x પ્લસ હવે log x અચર
વિકલન એકનું 0 1/x નું ચાલો હવે સાદું રૂપ dy/dx બરાબર શું થાય આ સાદું રૂપ શું થાય આ x ઘાતમાં x + 1/x ની કેટલી ઘાત x ઘાત હવે આ સાદું રૂપમાં શું કરો ક્રોસ ગુણાકાર કરો તો x ઉપર ચલાવી દેવો એટલે x² ને નીચે ક્રોસ ગુણાકાર એટલે x² + 1 પછી આ બી ક્રોસ ગુણાકાર કરો આમાં x² - 1 ના છેદમાં x². પછી આમાં કંઈ થવાનું નહીં, બેઠું જ. ચલો પછી આમાં આનું સાદું રૂપ આપો. જવા દેવાના ઘાતમાં આખો કાઉન્સ ઘાતમાં જાય. ઈ ને log ને કરો એટલે x ની ઘાતમાં 1 + 1/x ઇન્ટુમાં. ચાલો હવે આ કંઈ થાય નહીં, ક્રોસ ગુણાકારનો બી કંઈ ફાયદો નથી, એમ જ રવા દેવું. ખાલી 1/x કાઉન્સ ચાલો ખોલી જ કરીએ એટલે 1/x + 1/x². ને આ માઇનસ આગળ લઈ લઉં ને આને લખી દઉં log x ના છેદમાં x². બસ ચાલશે. આ રીતનું સાદું રૂપ અહીંયા ચાલી જશે. અહીંયા એક વસ્તુ થવાની, શું થવાનું આ જુઓ, x² કેન્સલ. બસ, અને પછી જે વધ્યું તે બેઠું લખી દેવાનું. આવી ગયો જવાબ, આવી ગયો કે આવી ગયો. આ છેલ્લું એક સ્ટેપ લખી કાઢજો ને, આ બે ને આવી રીતના ઉપર નીચે આમાં લખેલું છે ને એમ, બાકી બધું તો આપણું આવી ગયું. અહીંયા લસા લીધેલો છે એટલે અહીંયા x + 1 છે ને પછી log x. લસા નહીં લેશો તો ચાલશે, ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે, આવી ગયો છે. આગળ વધીએ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન 7 કરો ને. હવે તો ટ્રાય કરજો, જો નહીં થાય તો કહેજો, આવડી જશે. આ લોકોએ છે ને આ સાદું રૂપ આપેલું છે અહીંયા, આ બધું મને સાદું રૂપ દેખાય છે. સાદું રૂપ નહીં આપો તો ચાલે, પણ મનમાં આપીને જોઈ લેવાનું કે ખરેખર સાદું રૂપ આપવાથી આવું આવે. જવાબ તો વેરીફાઈ થાય ને. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 8. આ બી કરી નાખજો તમે. sin x ની x ઘાત થશે તમારાથી, અને આ જે છે ને તેનું વિકલનમાં કઈ ઈ નહીં લઈ લેતા, એ ડાયરેક્ટ થઈ જશે સૂત્રથી. ચલો પ્રશ્ન 9 કરી નાખીએ. રેડી? ધારો કે y બરાબર x ની ઘાતમાં sin x પ્લસ sin x ની ઘાતમાં cos x. ચાલ પુષ્પા બોલવા માંડ. બે બાજુ log. પુષ્પાએ ના પાડી કેમ કે વચ્ચે શું છે વત્તા. y બરાબર e ની ઘાતમાં sin x ઇન્ટુ log x પ્લસ e ની ઘાતમાં cos x ઇન્ટુ log sin x. ચાલો ધ્યાન આપે. માટે dy/dx બરાબર આનું વિકલન આ બેઠું જ થાય. e ની ઘાતમાં sin x ઇન્ટુ log x. ચલો ઇન્ટુમાં ગુણાકારનો નિયમ, sin x અચર log x નું વિકલન 1/x log x અચર sin x નું વિકલન cos x. આનું વિકલન બોલો, e ની ઘાતમાં બેઠું જ cos x ઇન્ટુ log sin x ઇન્ટુમાં ચલો ભાઈ ઘાતનું વિકલન cos x અચર log sin x નું વિકલન 1/sin x sin x નું વિકલન ઇન્ટુ cos x પ્લસ log sin x અચર અને cos x નું વિકલન માઇનસ sin x. માટે dy/dx બરાબર સાદું રૂપ આપો. sin x જાય x ની ઘાતમાં, e નીકળી જાય log નીકળી જાય x ની ઘાતમાં sin x, એટલે કે રકમ. સાદું રૂપ છે કયામાં એ બેઠું લખવા માંડો તો. cos ને આગળ લેવો હોય તો તમારી ઈચ્છા, પાછળ રાખો તો બી ચાલે. સાદું રૂપ બોલો. sin x ની ઘાતમાં કોણ જાય? cos x જાય. sin x ની ઘાતમાં cos x. ને હવે આમાં શું કરો? આ cos x ઇન્ટુ cos x cos² લખાય, અથવા એક કામ કરો આને cot x લખી કરો. cot x ઇન્ટુ cos x પ્લસ માઇનસ આમાં sin x આગળ લઈ લો. અમુક જણ શું કહે ખબર, સર આ ગુણી નાખો sin² x. આ સાઇન આર્ગ્યુમેન્ટમાં છે, જ્યારે આ સાઇન આઝાદ છે, એટલે એ બેનો ગુણાકાર ના થાય ભાઈ. આવ્યો કે જવાબ? આવી ગયો, બેઠો જવાબ આવ્યો. નેક્સ્ટ ચલો પ્રશ્ન 10. કેવી રીતના કરવું આને? એ જ રીતે. ચલો યા આયુષ તું શું ચિત્ર કામ કરે છે? શું કરે છે? ધારો કે પુષ્પા બોલવા માંડ.
વાય બરાબર એક્સની ઘાતમાં એક્સ કોસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 1 ના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 1. ચલો શું કરો કરીએ પાછું પેલું જ ઈ વાળું, કેમ કે લોક તો ડાયરેક્ટ લેવાય નહીં, વચ્ચે સરવાળો. તો વાય બરાબર, ચાલ પુષ્પા બોલો માન, ઈની ઘાતમાં એક્સ કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ. ઓકે જય, તને સમજ પડે છે બેટા? આનું શું કરીએ? અત્યારે બેઠું, હમણાં નિયમ નહીં લગાવી દેતા ભાઈ, કે હજી વિકલન ચાલુ નથી કર્યું. ભાઈ એમ નહીં, આમાં ઈ ફેરવ્યું ને આમાં ભાગાકારનો નિયમ બી વાપરી દીધો, એવું અડધું અડધું નહીં ચાલે. હવે વિકલન ચાલુ થાય છે. ચલ દેવા બોલવા માન, ડીવાય બાય ડીએક્સ ઈ રેઝ ટુ નું બેઠું જ, ઈ રેઝ ટુ માં એક્સ કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ. અને હવે ઇન્ટુમાં, અને હવે લાગશે કયો નિયમ ઘાતના વિકલન માટે? ગુણાકાર. પણ તમે જોજો અહીંયા ગુણાકાર કેટલી જગ્યાએ છે. પહેલો ગુણાકાર અહીંયા ને બીજો ગુણાકાર અહીંયા, ટ્રિપલ 3 પદનો ગુણાકાર. એટલે આમાં એક 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 પહેલું વિકલન કરો તો બીજું ત્રીજું બેઠું, વચ્ચેનાનું કરો તો બાકીનું બેઠું, છેલ્લાનું કરો, સમજી જા. તો ચાલો પહેલાનું વિકલન એક્સ નું વિકલન 1 ને બાકીનું બેઠું cos x log x. ચલો વચ્ચેનાનું વિકલન cos x નું વિકલન માઇનસ sin x ને બાકીનું બેઠું એટલે x log x પ્લસ હવે છેલ્લાનું વિકલન log x નું વિકલન 1/x અને બાકીનું બેઠું એટલે x cos x બેઠું. આ સમજ પડી? પાક્કી સમજ પડી? લોચા નહીં મારવો ને દેવા. ચલો અને હવે આનું વિકલન કેવી રીતના કરવો હે પુષ્પા? ભાગાકારનો નિયમ. ચાલો આ 11 નો દાખલો, છેદ અચર અંશનું વિકલન બોલો, અંશનું વિકલન બોલો 2x માઇનસ અંશ અચર છેદનું વિકલન બોલો x સ્ક્વેર નું વિકલન 2x છેદમાં છેદનો વર્ગ x સ્ક્વેર માઇનસ 1 આખાનો. ધ્રુવાંશ ધ્યાન છે? ચલો ડીવાય બાય ડીએક્સ બરાબર સાદુરૂપ બોલો ને, ઈ નીકળી જાય ને લોગ નીકળી જાય ને આ ઘાટમાં જાય, x ની ઘાટમાં x cos x એટલે રકમ ની સમજ પડે તો રકમ x ની ઘાતમાં x cos x કૌંસમાં સાદુરૂપ આ cos log x બેઠું, પછી માઇનસ x ને આગળ લઈ લો x sin x log x, પછી x ઉડી જાય છે, કોણ રહી જાય છે? cos x. આનું સાદુરૂપ શું કરવાનું? 2x ની કેટલી ઘાત? એટલે ગુણાકાર બોલો 2x ની 3 ઘાત ને આમાં બી માઇનસમાં 2x ની ઉડી ગયા, આ કેટલા માઇનસ ને આ પ્લસ 2x ને એને બી માઇનસ લાગે એટલે 2 વખત માઇનસ 2x, આમાં માઇનસ 2x આમાં માઇનસ 2x એટલે માઇનસ 4x એટલે આ પ્લસ નું થઈ જાય માઇનસ ને છેદનું કોઈ દિવસ કઈ સાદુરૂપ આપવાની જરૂર નથી. સાદુરૂપ ડાયરેક્ટ નહીં ફાવે તો તમને કોઈ મેં એવી જબરદસ્તી નથી કરી કે ડાયરેક્ટ કરવાનું, તમારી સ્ટેપ બતાવાય તો બતાવવાના, લોચા પડે તો ભાઈ તમારા માર્ક કપાય, એટલે તમારા પર છે. ઓકે ચાલો હવે 11મો છેલ્લો એક હોમવર્કમાં લઈ લઉં. હા એ હોમવર્કમાં છે ને એટલે એક હોમવર્કમાં કરી નાખજો. અને હવે આવતીકાલથી પ્રશ્ન 12 પછીના કરીએ એટલે આવતીકાલે આ સ્વાધ્યાય પતી જશે. બરાબર છે? હવે હા બોલો, નોટબુક મૂકવાનું ભૂલતા નહીં. આજે મૂકેલી કે? હા ભાઈ મૂકી દેવ, અત્યારે જતી વખતે 4 વાગ્યા ને હમણાં મૂકી દેવ એટલે 5 વાગે લેતા જજો. આવતીકાલે મળીએ.